જામનગર એલસીબીની સરાહનીય કામગીરી। એલસીબી સ્ટાફના દિલીપભાઈ તલાવડિયા, કાસમભાઈ બલોચ, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર તથા ઋષિરાજસિંહ વાળાનાઓને મળેલ ખાનગી હકીકતને આધારે ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાં અજય ધીરુભાઈ રાઠોડની વાડીમાં ચાલતા દારૂના કટિંગ ઉપર રેડ કરીને નીચે લખ્યા નામવાળા આરોપીઓના કબજામાંથી અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 4,668 કિંમત ₹62,68,800, બિયર ટી નંગ 2,760 કિંમત ₹6,07,200 તથા 7 વાહન કિંમત ₹60 લાખ તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹15,000 મળી કુલ કિંમત ₹1,28,91,091 મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડીને મજકૂર ઇસમો વિરુદ્ધ પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ જાડેજાએ ફરિયાદ રિપોર્ટ આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી CM કાંટેલિયાએ કાયદેસરની કાર્યવાહી કરીને આ દારૂ બિયરના જથ્થામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, ધ્રોલ।